નમસ્કાર મિત્રો, જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીની અંદર જે કંઈ ટેબલ પર જમા કરવાના પત્રક છે એની અંદરથી ખૂબ જ મહત્ત્વનું જે છે પ્રિસાઇડિંગ અધિકારીની ડાયરી, એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું। જિલ્લા અને તાલુકા પંચાયત માટે આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે જે જમા કરવા માટેનું જે તે સમયે કયા કાઉન્ટર પર શું જમા કરવાનું એની અંદર આ લખેલું છે કે મુખ્ય મથક અધિકારીની ડાયરી સીલબંધ અને ખુલ્લી જિલ્લા તાલુકા પંચાયત માટેની અલગ અલગ, એટલે બંનેની અલગ બનાવવાની છે કારણ કે બંનેના બેલેટ યુનિટ અલગ છે, ઈવીએમ બંનેના અલગ છે એટલે ડાયરી પણ અલગ બનશે। પણ એમાં બંનેમાં શું કરવાનું આપણે એક એક કોલમ એના ડાયરી કઈ રીતે લખવી એ આ વિડીયોમાં આપણે બતાવીએ છીએ। તો સૌથી પહેલાં સ્ક્રીન પર તમે જોઈ શકો છો એમાં ખૂણા ઉપર આપણે આપણી નોંધ માટે લખી લીધું કે આ જિલ્લા પંચાયતની છે 32 નઢેલાવ એ જિલ્લા પંચાયત સીટનું નામ, અને એ જ રીતે જો તાલુકા પંચાયત એમાં જે લાગુ પડતી હોય તો એની સીટનું નામ ઉપર આપણે લખ્યું છે એક આંબલી તાલુકા પંચાયત, એટલે એક જિલ્લા પંચાયત માટેની ડાયરી બનાવવાની થશે અને તાલુકા પંચાયત માટેની ડાયરી બનાવવાની થશે। જિલ્લા પંચાયતની અંદર જે કંઈ આપણે લખીશું એનું જે બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ એ બધાના જે સિરિયલ નંબર વગેરે આવશે, અને તાલુકા પંચાયત માટે જે વાપર્યું હોય એના એમાં આવશે, અને ટકાવારીમાં પણ જિલ્લા પંચાયતની જે ટકાવારી છે એમાં આવશે અને તાલુકા પંચાયતની ટકાવારી તાલુકાવાળી ડાયરીમાં આવશે। કેટલી નકલ બનાવવી એ બધી બાબતો તમારી તાલીમમાં જે તે જગ્યાએ સૂચના આપી હોય એ પ્રમાણે રહેશે, કારણ કે દરેક જગ્યાએ થોડો બદલાવ હોઈ શકે છે। મોટે ભાગે 4-4, 5-5 નકલ આપણે બનાવીશું જેથી કરીને જ્યાં માંગે ત્યાં આપણે પૂરી પાડી શકાય। હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો નમૂના નંબર 7 પંચાયત મતદારની સામાન્ય પેટા ચૂંટણી મધ્યસત્ર ચૂંટણી માટે મતદાન મથકના પ્રમુખ અધિકારીની ડાયરી આ ખૂબ મહત્ત્વની છે। કોઈપણ બનાવ બનશે, કંઈ પણ થશે, કોઈપણ જવાબ આપવો પડશે ત્યારે આ ડાયરીમાંથી જોઈ અને પ્રિસાઇડિંગ અધિકારીનો શું જવાબ છે ખ્યાલ આવશે। અહીં પહેલાં આપણે થોડા ફાસ્ટ જોઈ લઈશું। જિલ્લાનું નામ જે તે જિલ્લાનું દાહોદ અહીં બતાવેલું છે, તાલુકાનું નામ, જિલ્લા પંચાયતનું મતદાર મંડળનું એટલે 32 નઢેલાવ, તાલુકા પંચાયત એક આંબલી, ગામનું નામ આંબલી છે, અને મતદાનની તારીખ જે તે લખેલી છે। મતદાન મથકનો નંબર એ તમને જે તે નંબર આપવામાં આવશે, આ મતદાન મથકનો આ નંબર છે, વિશિષ્ટતા દર્શક સિક્કો પણ હશે તો એ નંબર અહીંયા લખી દેવાનો, અને જો શક્ય હોય તો શાળાનું નામ જે તે મતદાન મથકનું કેન્દ્ર છે એ નામ પણ તમે લખી શકો છો। ત્યાર પછી 3 નંબર જુઓ તો મતદાન મથકનો નંબર એમાં સરકારી છે કે અર્ધ સરકારી છે એ લખવાનું છે, ખાનગી હોય તો ખાનગી લખવાનું, કામ ચલાવ હોય તો કામ ચલાવ એ જે તે સ્થિતિ હોય તે લખવાની, પ્રાથમિક શાળાઓ હોય તો સરકારી આપણે લખીશું। ત્યાર પછી ચોથું જે છે સ્થાનિક ભરતી કરવામાં આવી હોય તો તેવા મતદાન અધિકારીઓની સંખ્યા, તો એમાં જો હોય તો એટલે આવું કોઈ જગ્યાએ હોતું નથી મોટે ભાગે, તો એમાં આપણે ના લખીશું કારણ કે સ્થાનિક એટલે જે તે પોતાના ગામના પણ જો ફાળવેલા હોય જે તે કેન્દ્ર પરથી તો પણ એને સ્થાનિક ભરતી ના કહેવાય, એટલે અહીંયા ના જ લખીશું। આપણી ટીમમાં જે કેન્દ્ર પરથી આવ્યા છે એ બધા જ બહારથી આવેલા જ ગણાશે। 5મું જે છે વિધિસર નિયુક્ત થયેલા મતદાન અધિકારીની ગેરહાજરીમાં, એટલે તમારો જે સ્ટાફ તમારા હુકમ આ બૂથ ઉપર થયેલો છે પરંતુ કોઈ કારણસર એ બૂથ ઉપર હાજર થયા પછી એમને કશું બનાવ બનીને કંઈક થાય તો એમને જગ્યાએ બીજા કોઈની નિમણૂક થાય તો અહીંયા આપણે લખી શકીએ કે આ ચાલુ મતદાનમાં બપોરે કે આવું થતાં કે બીમાર પડતા કે કોઈ પણ ઈજા થતાં કે એના કારણસર એમની જગ્યાએ એમની નિમણૂક કરી એવું અહીંયા લખી શકાય, બાકી લાગુ પડતું નથી। ત્યાર પછી 6થું છે મતદાન યંત્ર, એ તમે જોઈ શકો છો સ્ક્રીન પર, એમાં વપરાયેલ નિયંત્રણ એકમ તો મોટે ભાગે એક વપરાશે, કોઈ જગ્યાએ કદાચ બગડી જાય તો બીજું વાપર્યું હોય તો બંનેના નંબર અહીં આ એક બાજુમાં બીજાના લખવા પડશે। એ જ રીતે પેપર સીલનું પણ એવું છે, ને સ્ટ્રીપ સીલનો પણ જેટલી વાપરી હોય તે અને એનો જે વાપરી હોય એનો સિરિયલ નંબર લખવાનો થાય છે। 9 નંબર જોઈએ તો મતદાન એજન્ટોની સંખ્યા અને મોડા આવનારની સંખ્યા, તો મતદાન એજન્ટો કેટલા છે એ આપણને ખબર હશે કે 4 આવ્યા, 2 આવ્યા, 3 આવ્યા એ લખવાનું, પરંતુ મોક પોલ કરતા હોય ને ત્યારે મોડા આવ્યા અથવા મોકપોલ બાદ આવ્યા મોડા આવવામાં ગણાશે, એટલે મોડા આવનાર જો કોઈ હોય, દાખલા તરીકે ટોટલ 4 છે અને 2 મોડા આવ્યા તો ટોટલ 4 અને 2 મોડા એમ લખી શકો। ત્યાર પછી એજન્ટ નિમ્યા હોય તેવા ઉમેદવારોની સંખ્યા, દાખલા તરીકે તમારા બૂથની અંદર જે એજન્ટ ઉમેદવારોની સંખ્યા 4 છે ને એમાંથી માત્ર 2 જ એજન્ટ નિમ્યા છે તો તમારે શું લખવાનું કે 2 ઉમેદવાર એજન્ટ નિમ્યા એટલે 2 લખીશું। ત્યાર પછી 11 નંબર જુઓ તો મતદાન મથકે મત આપવા હકદાર કુલ મતદારોની સંખ્યા, તો એ તમારી મતદાર યાદીમાં ફાળવેલા મતદાર છે, તમારી
મતદાન મથકમાં એ ટોટલ આંકડો અહીંયા લખી દેવાનો. એમાંથી નિશાની કરેલ ખરી નકલ અનુસાર મતદાન કરવા પરવાનગી આપેલ મતદારોની સંખ્યા, તો તમે જેટલા મતદારોએ મતદાન કર્યું એ આંકડો અહીંયા આગળ લખવાનો છે. 589 આપણે બતાવ્યો છે. અને 23 ખ અનુસાર એટલે કે જે રજિસ્ટર છે 23 ખ એની અંદર પણ કેટલા મતદારોએ કર્યું તો 589. આ રીતે આપણે પહેલું પેજ થયું. હવે આપણે બીજું પેજ પાછળ જોઈએ તો મતદાન યંત્ર એટલે CU કંટ્રોલ યુનિટની અંદર કેટલા બતાવે છે, તો નિયંત્રણ એટલે કંટ્રોલ યુનિટની અંદર કેટલા બતાવે છે તો એ આપણે 589 બધા સરખા હોવા જોઈએ. ત્યાર પછી બંને એટલે પ્રથમ મતદાન અધિકારી અને મતપત્રનો જે હવાલો સંભાળતા હોય એટલે કે બેલેટ યુનિટ સંભાળતા હોય એમાં અહીં આપણે એમ રાખીશું, તો એમની સહી લેવાની છે. ત્યાર પછી 12 નંબર જુઓ તો મતદાન કર્યું હોય તેવા મતદારોની સંખ્યા બતાવેલી છે. એમાં પુરુષ સ્ત્રીનો આંકડો, તકરારી મત જો કોઈ એવો બનાવ બન્યો હોય તો લખવાનું, બાકી લાગુ પડતું નથી. ત્યાર પછી ચૂંટણી અંગેનું ફરજનું પ્રમાણપત્ર એટલે EDCની વાત કરી છે, તો આ ચૂંટણીમાં EDC મોટે ભાગે લાગુ પડતું નથી. અહીં આગળ આપણે 0 લખીશું. ત્યાર પછી સાથીની મદદથી મત આપનાર મતદારોની સંખ્યા, તો એમાં પણ એવું જો કોઈ સાથીનો એકરાર કરીને આપ્યો હોય તો બાકી 0 લખીશું. સુપ્રત કરેલ જે મતની સંખ્યા છે એમાં પણ આપણે 0 લખીશું કે જેમની પાસેથી વય અંગેનો એકરાર મેળવ્યો હોય તેવા મતદારો, તો એમાં તમે એકરાર મેળવ્યો હોય તો લખવાનું, બાકી 0. અને એકરાર કરવાની ના પાડી હોય તો એની પણ અહીંયા સંખ્યા માંગેલી છે. 18 નંબર જોઈએ તો મતદાન મુલતવી રાખવું જરૂરી હતું કે કેમ, અને જરૂરી હોય તો એના કારણો. તો કોઈ કારણસર મુલતવી રાખ્યું હોય તો, બાકી તો આનો જવાબ કરવો પડે. મુલતવી ન રાખ્યું હોય તો એનો જવાબમાં લાગુ પડતું નથી એમ આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી 19 નંબર જે છે એમાં જે આંકડા આપવાના થાય છે એમાં જે સમય નક્કી થશે તો એ પ્રમાણે જો 7 વાગે મતદાન શરૂ થાય તો 7 થી 9 એટલે 2 કલાકના આંકડા, અને ત્યાર પછીના ખાનામાં પ્રોગ્રેસિવ આંકડા. હવે જો આ તમારી ડાયરી તાલુકા પંચાયતની હોય તો પછી એની અંદર તાલુકા પંચાયતના આંકડા લખવાના, અને જિલ્લા પંચાયતની હોય તો એમાં જિલ્લા પંચાયતના આંકડા, અને સરેરાશ એની અંદર જુદી આવશે. એ પ્રમાણે તમારે ધ્યાન રાખીને બંને ડાયરી નિભાવવી પડશે. મતદાન બંધ થવાના સમયે આપેલ કાપલીઓની સંખ્યા, જો કાપલીઓ આપી હોય છેલ્લે સમય પૂર્ણ થયા બાદ પણ લોકો લાઇનમાં ઊભા હોય તો કાપલી આપવી પડતી હોય છે. જો આપી હોય તો બતાવવાની, ન આપી હોય તો એવું ન બન્યું હોય તો પછી નથી લખવાનું. ત્યાર પછી 21 નંબર જે છે ચૂંટણી અંગેના ગુના, 100 મીટરની અંદર પ્રચાર, બીજાને મત આપવા આવવું, ત્યાર પછી યાદી કે નોટિસ બીજા દસ્તાવેજમાં છેકછાક કરી હોય, નાશ કરવો, આવા બધા બનાવ બન્યા હોય, મતદારોને લાંચ આપવી, રમખાણ, કુદરતી આફત, ખુલ્લી હિંસા, આ બધી જે બાબતો છે એ જે કોલમ આપેલા છે 22, 23, 24, તો આ બધી બાબતો ખૂબ કાળજીપૂર્વક પ્રિસાઇડિંગ અધિકારી લખવાની છે. કારણ કે અમુક વાર એવું થાય છે કે જે તે ઉમેદવાર ત્યાં જઈને ફરિયાદ કરે છે કે આ બૂથ પર આવું થયું, અને આપણી ડાયરીની અંદર આપણે જે લખ્યું હોય, જે થયું હોય આપણે લખવાનું, ને જે ન થયું એ ન લખવાનું. એટલે સ્પષ્ટતા આપણી ડાયરી ઉપરથી થાય છે. છેલ્લે મતદાન મથકના પ્રમુખ અધિકારીની જે સહી છે એ ભૂલવાની નથી. તાલુકા અને જિલ્લાની બંનેની ડાયરી અલગ નિભાવવાની છે, પરંતુ એની અંદર મોટે ભાગે બધું સમાન આવશે, કારણ કે બૂથ એક જ છે અને ચૂંટણી પણ એક જ જગ્યાએ થઈ રહી છે. તો રમખાણ એકમાં થયું, એકમાં ન થયું, એકમાં આવો બનાવ બન્યો અને એકમાં ન બન્યો, એવી વિસંગતતા દાયરીમાં આવવી જોઈએ નહીં. બંનેમાં સેમ. એની અંદર બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ બંનેના જુદા છે, એના નંબર જુદા આવશે, અને પેપર સીલ, સ્ટ્રીપ સીલ એ બધાની બાબત જુદી આવશે. બાકી મોટે ભાગે સમાન ડાયરી જ આવશે. આંકડો પણ સમાન આવશે. ટકાવારીની અંદર બંનેમાં ફેરફાર આવશે. એટલું આપણે ધ્યાન રાખીશું, કેમ કે જિલ્લાની ટકાવારી અને તાલુકાની ટકાવારી એની ડાયરીમાં ચાલશે. એટલે બંને નિભાવતી વખતે પ્રિસાઇડિંગ અધિકારીએ ખૂબ ધ્યાનપૂર્વક આ કામગીરી કરવાની છે. થેન્ક યુ વેરી મચ. આ વિડીયો આપણે અહીં પૂર્ણ